નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજાયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલધની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 3નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ત્રીજી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. મૂળ ગાથામાં એમ કહ્યું કે નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો છે અને તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. નિયમ એટલે જે પ્રયોજનભૂત છે, જે કરવા યોગ્ય છે તે નિયમ છે અને તે શુદ્ધ રત્નત્રય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિયમ છે અને એને કાર્ય નિયમ કહ્યો. અને એવું એ કાર્ય થવાનું કારણ આત્મામાં અંદરમાં પડ્યું છે. એ આત્માનો સ્વભાવ છે, એ પારિણામિક ભાવે સ્થિત છે. એને કારણ નિયમ કહ્યો. કારણ નિયમ એટલે કે જે આત્મામાં પરમ પારિણામિક ભાવે રહ્યું છે, જે સ્વભાવ છે, અનંત ચતુષ્ટયાત્મક સ્વભાવ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એવા અનંત ચતુષ્ટય એવો આત્માનો સ્વભાવ, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, તે કારણ નિયમ છે. અને આવા કારણ નિયમને લીધે કાર્ય નિયમ પ્રગટ થાય છે. આ બધી વાત આપણે સમજ્યા છીએ. આ ગાથાનો અર્થ અને ગાથાર્થ ઉપરનું પ્રવચન, ટીકા અને ટીકા ઉપરના પ્રવચનના મહદ અંશો કર્યા છે. હવે શેષ અંશો આજે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 46 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ કારણ નિયમ છે. ભગવાન આત્મા જે ત્રિકાળ ધ્રુવ છે, ચિદાનંદ સ્વરૂપ છે, એ જ કારણ નિયમ છે. એનો જ્ઞાનમાં સ્વીકાર કરતા એમાંથી કાર્ય નિયમનો પ્રવાહ આવે છે. કારણ નિયમ છે, આ પોતાનું જે સ્વરૂપ છે, જે ધ્રુવ એ કારણ નિયમ છે એવો સ્વીકાર થતા, એમ એની હયાતી સ્વીકારતા જ કાર્ય નિયમનું તે કારણ થાય છે. એટલે શું કે તે કારણરૂપ થતા કાર્ય પ્રગટ થાય છે. આ પોતાનું સ્વરૂપ, આ હું, જે કારણ નિયમ છે તે હું એમ થતા, એવું જ્ઞાન થતાં જ એ કાર્ય નિયમ પ્રગટ થાય છે. હું આવો છું એમ જ્ઞાન શ્રદ્ધાનમાં સ્વીકાર થતા કાર્ય થયા વિના રહે જ નહીં. એટલે એવો જ્ઞાનમાં સ્વીકાર થવો જોઈએ. પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્યારે સ્વીકાર થાય છે
તો હવે જે નિર્મળ પરિણામ થયા જ્ઞાનના, શ્રદ્ધાના, એ કાર્ય નિયમરૂપ થયા, એ નિર્મળ પરિણામ થયા. એટલે એવો સ્વીકાર થાય તો પછી કાર્ય પ્રગટ થાય છે. એટલે એવા નિર્મળ પરિણામ પ્રગટ થાય છે. પણ માત્ર કારણ છે એમ વિકલ્પ કર્યા કરે તો પછી એવું કાર્ય નિપજતું નથી. અજ્ઞાનીને પણ એવું કારણ છે એવા વિકલ્પ તો હોય, પણ એવું જ્ઞાન અને શ્રદ્ધા નથી, એટલે એને એવું કાર્ય નિપજતું નથી. કારણ કે કારણ તો અંદરમાં પડ્યું જ છે, ત્રિકાળ પડ્યું છે, એટલે કે એ તો વિદ્યમાન છે ને છે. કારણ તો વિદ્યમાન છે, પણ એ કારણ વિદ્યમાન છે તો એના અસ્તિત્વનું અંતરમાં જ્ઞાન શ્રદ્ધાન આવવું જોઈએ. એવું જ્ઞાન શ્રદ્ધાન થાય એટલે કારણનો વિશ્વાસ આવ્યો. એવો કારણનો ભરોસો આવે, વિશ્વાસ આવે તો પછી નિર્મળ પરિણામ પ્રગટ થાય જ છે. અંતર્મુખ થઈ અને કારણનો સ્વીકાર કરે એટલે એ કાર્ય થઈ જ ગયું. એટલે કે એવું જ્ઞાન કર્યું અને શ્રદ્ધાન કર્યું તો એવા નિર્મળ પરિણામ થઈ ગયા. આવી વાત છે. તો આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો આ વિચાર ઉદ્ભવે છે એ શું છે? વિચાર ઉદ્ભવે છે એ શું? એમાં સ્વીકાર નથી થઈ જતો? કહેવાનો આશય તો એવો છે. સુખદેવનું સમાધાન આપે છે, કે છે પાના નંબર 47 ઉપર કે એ તો મનમાં પેદા થતો વિકલ્પ છે. જે આ વિચાર ઉદ્ભવ્યો એ તો મનમાં પેદા થતો વિકલ્પ છે. એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. મન, વાણી અને કાયાથી જુદો ભગવાન આત્મા તો ભિન્ન છે. એટલે મનમાં વિકલ્પ આવ્યા એથી કાંઈ કામ થતું નથી. એનો અંતરમાં સ્વીકાર થવો જોઈએ, જ્ઞાનમાં સ્વીકાર થવો જોઈએ, શ્રદ્ધાનમાં સ્વીકાર થવો જોઈએ. સુખદેવ કહે છે કે આ વિકલ્પ આવ્યા એટલે કાંઈ કામ થઈ જાય એમ થતું નથી. આત્માથી મન જુદું છે ને, એટલે વિકલ્પ છે એ તો મનના છે. મનમાં થતો વિકલ્પ છે એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી, આત્માની પેદાશ નથી. આત્મા કેવી વસ્તુ છે તો કે છે કે આત્મા તો એવું ક્ષેત્ર છે કે જેમાં રાગનો પાક થાય નહીં. આત્મા કંઈ એવું સ્થાન, એવું ક્ષેત્ર નથી કે જેમાં રાગનો પાક થાય. એટલે કે જેમાં રાગ થાય એવું આત્માનું સ્વરૂપ જ નથી. આત્માના ક્ષેત્રમાં કંઈ રાગ ઉત્પન્ન થતો નથી. આ વિકારી ભાવ થાય છે, વિકલ્પો થાય છે, એ કંઈ આત્માના નથી. જેમાં અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થાય એવું આત્માનું ક્ષેત્ર જુદું હોય છે. આત્માનું ક્ષેત્ર તો એટલો આનંદ પાકે એવું છે જેમાં પુણ્ય અને પાપના પાક થતા નથી. જેમાં પુણ્ય અને પાપ પાકે એ આત્માનું ક્ષેત્ર નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ બાપુ, ચીજ જુદી છે, ચીજ તદ્દન જુદી છે. પુણ્ય પાપના ભાવ થાય અને થોડો ઉઘાડ હોય તો તે આત્મા અથવા બીજાના કામ કરી દે તે આત્મા એમ માને, એને એ આત્મા માને, એને હવે કાર્ય પ્રયોજન સ્વરૂપ કાર્ય કેમ થાય? આવી જરાક અમથી પુણ્યના ઉઘાડ થયા હોય અને એમાં એ આત્મા માને, એનું શું થાય? કારણની ખબર ના હોય ત્યાં પછી કાર્ય ક્યાંથી થાય? કારણની ખબર નથી એને કાર્ય ક્યાંથી થાય? એટલે કે ન જ થાય. કારણ નિયમ પ્રભુ છે, કારણ નિયમ આત્મા છે,
એ ત્રિકાળ છે, ધ્રુવ છે, તેનો અંદરમાં ઢળીને અંદરમાં વળીને સ્વીકાર કરતા કાર્ય નિયમ પ્રગટે છે. એટલે કે અંદરમાં ઢળીને કારણ નિયમનો સ્વીકાર એ જ કાર્ય નિયમ છે. આવો અને આવડો હું છું એમ અંદર જ્ઞાન શ્રદ્ધામાં જ્યાં સ્વીકાર આવ્યો ત્યાં જ કાર્ય નિયમ પ્રગટ થાય છે. અર્થાત અંતર્મુખ જ્ઞાન શ્રદ્ધાન થયા એ જ કાર્ય છે. આત્માના જ્ઞાન અને શ્રદ્ધાના અંતર્મુખ થતા થયા એનો અર્થ જ એ થયો કે એને કાર્ય નિયમ પ્રગટ થયું કે એવા જ્ઞાન શ્રદ્ધાન થયા છે અને એવા જ્ઞાન શ્રદ્ધાને એ ટકી રહે છે એ ચારિત્ર છે. એટલે એમ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ થાય છે, જે પ્રયોજન છે, જે પ્રયોજન સ્વરૂપ છે. એટલે જીવનું પ્રયોજન શું છે તો કે પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને જેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન કરવું અને એવા જ્ઞાન શ્રદ્ધાન ભાવે રહેવું, એટલે કે એવું ચારિત્ર પ્રગટ કરવું. એટલે જે પ્રયોજન છે એ તો સ્વરૂપનું લક્ષ કરીને સ્વરૂપને જાણવાનું છે અને જે પ્રયોજન સ્વરૂપ છે તે શું છે તો કે આ નિર્મળ પરિણામ થયા તે પ્રયોજન સ્વરૂપ છે. તો આવા જ્ઞાન શ્રદ્ધાન એટલે દર્શન અને ચારિત્ર એ ત્રણનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે. કે છે કે જુઓ ચોથી ગાથામાં પણ એ ત્રણનું સ્વરૂપ કહેશે. અત્યારે આ ત્રીજી ગાથા છે પણ ફરીથી ચોથી ગાથામાં પણ એનું સ્વરૂપ કહેશે, પણ એ ભેદથી કહેશે. જ્યારે અહીં તો એ ત્રણનું જેવું યથાર્થ સ્વરૂપ છે એવું કહે છે કે ત્રણ રત્નત્રય જ્ઞાન દર્શન ચારિત્ર એ પ્રયોજન સ્વરૂપ છે, એ જ કાર્ય નિયમ છે અને એનું સ્વરૂપ અહીંયા સમજાવે છે. વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો એક પછી એક ત્રણેય શબ્દને લઈ અને સમજાવે છે જ્ઞાન દર્શન અને ચારિત્ર. પાઠમાં પહેલું જ્ઞાન છે અને ટીકામાં પણ પહેલા જ્ઞાનનો અર્થ કર્યો છે. આ જ્ઞાન કોને કેવું? જે પ્રયોજનભૂત છે, ત્રણ પ્રયોજનભૂત છે, જ્ઞાન દર્શન ચારિત્ર. કે છે કે આ જ્ઞાન કેવું કોને? પ્રયોજનભૂત જ્ઞાન, જે જ્ઞાન આનંદદાયક જ્ઞાન છે, જેની સાથે અનાકુળ સુખ અને આનંદનો આસ્વાદ આવે છે. એટલે એમાં એ સુખ અને આનંદ ભર્યો છે એવું કાર્ય સ્વરૂપ પ્રયોજન સ્વરૂપ જ્ઞાન કેવું કોને એની અહીંયા વાત કરે છે. ટીકામાં જે વ્યાખ્યા કરી છે એ આ પ્રમાણે છે કે પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય એટલે ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરી અને ગ્રહણ કરવા યોગ્ય એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન, પરમ તત્વનું એવું પરિજ્ઞાન પૂર્ણ જાણપણું, એને જાણવું, અનુભવ સહિત એને જાણવું તે જ્ઞાન છે. છે કે પરદ્રવ્યને અવલંબ્યા વિના એટલે શું કે મન અને મન જનિત વિકલ્પને અવલંબ્યા વિના. જો પરદ્રવ્ય એટલે બીજા દ્રવ્યનું લક્ષ કરવાની તો કોઈ વાત હોય જ નહીં, જ્ઞાનની વાત છે એટલે. પણ મનના વિકલ્પ છે ને એને પણ અવલંબ્યા વિના, મન અને મન જનિત વિકલ્પને અવલંબ્યા વિના. મન ને વિકલ્પનું જ્યાં અવલંબન નથી તો પછી ત્યાં દેવગુરુ શાસ્ત્રના અવલંબનની તો વાત જ રહી નહીં. એ તો એનાથી જુદા પદાર્થો છે. આ મન છે એ પણ નહીં અને
એના વિકલ્પ પણ નહીં, એને પણ અવલંબ્યા વિના. એટલે પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદે. પરદ્રવ્યનું આલંબન બિલકુલ નહીં અને સંપૂર્ણપણે અંતર્મુખ થઈને અંતર્મુખ ઉપયોગના વેપાર વડે ઉપાદે. એમ લખ્યું છે ને અહીંયા કે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદે. યોગ એટલે જોડાણ. અહીંયા કોની સાથે જોડાણ કરે છે? અંતર્મુખ થઈ અને પોતે પોતાના સ્વરૂપ સાથે જોડાણ કરે છે. અને એમ થતા એવો વ્યાપાર થતા એ કાર્ય નિયમ પ્રગટ થાય છે. એમાં આ જ્ઞાન પ્રગટ થાય છે. કહે છે કે પરદ્રવ્યનું આલંબન બિલકુલ નહીં અને સંપૂર્ણપણે અંતર્મુખ થઈ ને અંતર્મુખ ઉપયોગના વેપાર વડે. ઉપયોગ સ્વસન્મુખ થયો છે એમ એ સ્વનું જોડાણ કરવા વાળો થયો છે. એટલે એવું જોડાણ એ યોગ શક્તિમાંથી ઉપાદે. એટલે અંતર્મુખ ઉપયોગના વેપાર વડે ઉપાદે અર્થાત ગ્રહણ કરવા યોગ્ય, પ્રગટ કરવા યોગ્ય એવું જે નિજ પરમાત્મ તત્વ શેની જોડે જોડાણ કર્યું છે અને ઉપયોગ ક્યાં રહ્યો છે? તો કે પરમાત્મ તત્વ છે તેનું જોડાણ કર્યું છે. એટલે કે ઉપયોગ પરમાત્મ તત્વ તરફ રહ્યો છે. અંતર્મુખ ઉપયોગનો વેપાર કોની સાથે થાય છે? કે જે ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે એવું પોતાનું નિજ પરમાત્મ તત્વ, એ નિજ પરમાત્મ તત્વ તરફ પોતાનો ઉપયોગ વળ્યો છે. અને એમ એ ઉપાદેય એવા પરમાત્મ તત્વનું એ પરિજ્ઞાન કરે છે. એને જ્ઞાન કહ્યું. શું આખી વ્યાખ્યા સરસ રીતે કરી છે કે પરદ્રવ્યનું તો આલંબન બિલકુલ નહીં, એટલે મનનું પણ આલંબન નહીં અને મન જનિત વિકલ્પનું પણ આલંબન નહીં. એટલે બીજા બધા તો ક્યાંય દૂર રહી ગયા. સંપૂર્ણપણે નિશેષ કહ્યું છે ને, એટલે સંપૂર્ણપણે અંતર્મુખ થઈને અંતર્મુખ ઉપયોગના વેપાર વડે ઉપાદે એટલે કે ગ્રહણ કરવા યોગ્ય, પ્રગટ કરવા યોગ્ય એવું જે નિજ પરમાત્મ તત્વનું પરિજ્ઞાન, એ પરિજ્ઞાન છે તે પ્રગટ કરવા યોગ્ય છે તે જ્ઞાન છે. પરમાત્મ તત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. પરમાત્મ તત્વનું પરિજ્ઞાન શબ્દ મૂક્યો છે એટલે પરમાત્મ તત્વનું પૂરું જ્ઞાન, જેમ છે તેમ એવું પૂરેપૂરું જ્ઞાન, પરિજ્ઞાન એ જ્ઞાન છે. એને જ્ઞાન કહ્યું. સંપૂર્ણ અંતર્મુખ એવા ઉપયોગમાં આ આત્માનું એમ જે ગ્રહણ થાય, એમ જે ગ્રહણ થાય છે એ જ્ઞાન છે. અંતર્મુખ થયેલા ઉપયોગમાં આ આત્માનું એમ જે ગ્રહણ થયું અર્થાત જ્ઞાન થયું તેને અહીંયા જ્ઞાન કહ્યું છે, આત્મજ્ઞાન કહે છે. અને આ જ્ઞાન છે તે સુખરૂપ છે. આ જ્ઞાન છે તે સુખરૂપ છે. તે જ આત્માનું જ્ઞાન છે, તે જ સમ્યક જ્ઞાન છે. આગળ 48મા પાના ઉપર વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ સમજાવે છે કે પરદ્રવ્યને અવલંબ્યા વિના એમ કીધું ને. હવે ઉપદેશમાં તો પછી એમ જ કહેવામાં આવે ને, પરદ્રવ્યને અવલંબ્યા વિના. બાકી ખરેખર જોવા જઈએ તો શું છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે અંદર ભગવાન આત્મા છે એવા સ્વનું અવલંબન થયું તો પછી પરનું અવલંબન છૂટી જાય છે. પછી અવલંબન હોતું જ નથી. અહીંયા ઉપદેશ તરીકે વાત કરી કે ભાઈ પરદ્રવ્યને અવલંબ્યા વિના એમ કરીને વાત કરી, પણ ખરેખર જોવા જઈએ તો પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે અને એવા પોતાનું સ્વનું અવલંબન થયું તો પછી એ વખતે પરનું અવલંબન છૂટી જાય છે. એ અવલંબન પરનું હોતું જ નથી. પણ અહીં તો સમજાવવું છે ને, વ્યાખ્યામાં કહેવું છે, એટલા માટે થઈ અને એ રીતે શબ્દ મૂકવામાં આવ્યા છે
કે એને પરનું અને મનનું અને વિકલ્પનું અવલંબન જે અનાદિનું હતું તે છૂટે છે, એ છોડાવવું છે ને. એવું પરનું મનનું વિકલ્પનું અવલંબન અનાદિનું જે છે એ છોડાવવું છે. તો છૂટે છે ત્યારે એ જ્ઞાન થાય છે એમ કહી અને આ અવલંબન છોડાવ્યું છે. જ્ઞાન ક્યારે થાય છે કે પરનું અવલંબન છૂટીને પછી આ રીતે અંતર્મુખ થાય છે. તો એટલે એ દ્વારા આચાર્ય ભગવાનને અને મુનિરાજને શું ઉપદેશ આપવો છે કે ભાઈ પરનું મનનું વિકલ્પનું અવલંબન છોડ, એમ કરીને એનું અવલંબન છોડાવવું છે. કેમ કે તે વડે જે જ્ઞાન થાય છે તે અજ્ઞાન છે. મન વડે જે જ્ઞાન થાય છે તે તો અજ્ઞાન છે. વિકલ્પ વડે જે જ્ઞાન થાય છે તે તો અજ્ઞાન છે ને, તો દુઃખરૂપ છે. તેથી કહ્યું કે પરદ્રવ્યને અવલંબ્યા વિના. એટલા માટે એવા શબ્દો મૂક્યા છે. આમાં તો શાસ્ત્રનું અને પર્યાયમાં જે શાસ્ત્રનું એટલે પરલક્ષી જાણપણું જે જ્ઞાન છે તેનું પણ આલંબન છોડવાની વાત છે. એ બધાનું આલંબન છોડશે ત્યારે એ સ્વરૂપ તરફ વળશે ને. જ્યાં સુધી એ શાસ્ત્રના વાક્યોને યાદ કરીને સ્મૃતિમાં રાખીને રહ્યો છે ત્યાં સુધી તો એને એનું અવલંબન છે, એટલે કે મનની ભૂમિકામાં છે. ત્યાં સુધી તો મનની ભૂમિકામાં છે. એટલે મનથી પણ અને મનના વિકલ્પોથી પણ એને છોડાવીને સ્વરૂપનો આશ્રય કરાવવો છે. એટલે આ રીતે વાત કરી છે. બહુ ભારે વાત થાય, પણ આ તો ભગવાન થવાની કોલેજ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ બહુ મોટી વાત થઈ, પણ આ તો હવે તો એવી જ વાત આવે ને. અહીંયા તો સોનગઢમાં ગુરુદેવ જે પ્રવચન આપતા હતા એમાં ઘણી ઊંચી વાત આવતી હતી. બહાર જાય ત્યારે એટલી વાત ન કરતા, પણ સોનગઢમાં તો ઊંચી વાત જ હોય ને. બધા જ એવા હોય, અભ્યાસી હોય, પછી એવી ઊંચી વાત જ આવે ને. એટલે ઘણી વાર ગુરુદેવ આ વાત તો કહેતા. ક્યારેક કોઈક બહુ સામાન્ય કક્ષાનો પ્રશ્ન પૂછે ત્યારે ઘણી વાર એમ પણ કહેતા કે ભાઈ થોડો અભ્યાસ કરો, અભ્યાસ કરીને વાંચીને આવો. આવું પણ કહે. એટલે કહે છે કે ભાઈ આ તો કોલેજ છે. કોલેજમાં આવીએ ત્યારે આપણે વાંચીને જવાનું હોય. બધું તમને એકથી ભણાવવામાં નથી આવતું. તમે તૈયાર હો તો જ કોલેજમાં જવાય. એવી વાત છે. આ નિયમસારનો આપણે જ્યારે સ્વાધ્યાય કરી રહ્યા છીએ ત્યારે તો આપણે બીજા પરમાગમનો સ્વાધ્યાય કરી ચૂક્યા છીએ. એટલે આપણે માટે પણ એવી જ વાત છે. ઊંચી વાત તો પ્રભુ આવશે જ, પણ એમાં કાંઈ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. માત્ર એટલું કહેવું છે કે તમે પણ સાથે ને સાથે એવો જ સ્વાધ્યાય રાખજો. બીજું કાંઈ કહેવું નથી. તમે પણ સાથે ને સાથે એવો સ્વાધ્યાય રાખજો. માત્ર શ્રવણ ભક્તિ કરશો તો નહીં ચાલે. માત્ર સાંભળ્યા કરવાથી વાત નહીં બને. સાથે એવો અભ્યાસ પણ જરૂરી છે. જ્યાં જ્યાં કોઈક શબ્દ વિશે કંઈક આશંકા થાય તો એને ફરીને વાંચવું. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો આધાર લઈ અને એ શબ્દને સમજવાનો પણ પ્રયત્ન કરો અને ગુરુદેવનું પ્રવચન સાંભળી લેવું. આ બધું કરવાની જરૂર છે. આવું અદ્ભુત શાસ્ત્ર આપણા જીવનમાં આવ્યું, આપણે એનો સ્વાધ્યાય કરીએ, આનાથી રૂડી વાત બીજી શું હોઈ શકે? આવા ઉત્તમ શાસ્ત્રનો સ્વાધ્યાય જીવનમાં થાય છે એ જ મોટું અહોભાગ્ય છે. બીજું કાંઈ જરૂર નથી. હવે અહીંયા કહે છે કે આ આત્મા પોતે ભગવાન સ્વરૂપ જ છે. તેનો સંપૂર્ણ અંતર્મુખ ઉપયોગ વડે સ્વીકાર કરતા, પોતાના બીજ સ્વરૂપનો પોતે ભગવાન સ્વરૂપ છે એનો અંતર્મુખ થઈ અને સ્વીકાર કરતા, અંતર્મુખ ઉપયોગ વડે સ્વીકાર કરતા ક્રમશઃ પૂર્ણ દશા થઈ અને ભગવાનની પ્રાપ્તિનું કાર્ય ઉત્પન્ન થાય છે. આવી વાત છે. આગળ કહે છે ખરેખર શાસ્ત્રનું જે પરલક્ષી જ્ઞાન છે તે પરદ્રવ્ય છે. શાસ્ત્રનું જે પરલક્ષી જ્ઞાન છે તે પરદ્રવ્ય છે. શાસ્ત્રમાં આમ કહ્યું છે એવું મનના લક્ષ્ય, વિકલ્પના લક્ષ્ય જે જાણપણું હોય, ભલે તે શાસ્ત્રના શબ્દોથી જાણ્યું નથી, કદાચ એવું રીતે હોય અથવા તો બીજી રીતે પણ હોય, શાસ્ત્રના શબ્દોથી ન જાણ્યું હોય, ઉપદેશ દ્વારા જાણ્યું હોય, પણ એ બધું મનના વિકલ્પ સહિત છે. એટલે એમાં લક્ષ પણ ત્યાં છે. તો એને
પરદ્રવ્ય કહી દીધું. કેમ પરદ્રવ્ય કહ્યું? કેમ કે એ પોતાની પર્યાય છે છતાં પણ તે પરદ્રવ્ય છે અને એને અવલંબતા તો વિકલ્પ જ થાય છે અને એ અપેક્ષાથી એને જ્ઞાન નથી કહ્યું. એટલે એને અવલંબ્યા વિના કહે છે કે નિશેષ સંપૂર્ણપણે અંતર્મુખ ઉપયોગ વડે ગ્રહણ કરવા યોગ્ય, પ્રગટ કરવા યોગ્ય એવું નિજ આત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ નિજ પરમાત્મા તત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. ઉપયોગને સંપૂર્ણપણે સ્વમાં જોડી દેતા આ હું સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એમ જે પરિજ્ઞાન થયું તે જ્ઞાન છે. તો આ રીતે જ્ઞાનની વ્યાખ્યા કરી. હવે નીચે છેલ્લા પેરેગ્રાફમાં દર્શનની વ્યાખ્યા કરે છે. દર્શનની વ્યાખ્યા ટીકામાં આ રીતે આવી કે ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતરતત્વના વિલાસનું એટલે આનંદનું, મજાનું, અંતરતત્વનો આનંદ એનું જન્મભૂમિ સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે પરમ પ્રધાન તે જ દર્શન છે. આમાં એક નવી વાત અહીંયા કરી દીધી છે, સૂક્ષ્મ વાત છે, આપણે લઈએ. સુખદેવેનો વિસ્તાર કર્યો છે. શું કહ્યું છે કે ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને, પરમાત્મા એટલે પરમ વત્તાત્મા એટલે પોતાનું જે ભગવાનમય ચૈતન્ય લક્ષ્મીમય પરમાત્મા સ્વરૂપ છે, ત્રિકાળ પરમ સ્વરૂપ છે, તેના સુખના આનંદના અભિલાષી જીવને, પોતાનું જે પરમાત્મા સ્વરૂપ છે એનો આનંદ, એનું સુખ, એની અભિલાષા જે કરે છે એવા જીવને શું છે એને? તો કહે છે કે શુદ્ધ અંતરતત્વના વિલાસનું જન્મભૂમિ સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય. શુદ્ધ અંતરતત્વના વિલાસનું એટલે એના આનંદનું જન્મભૂમિ સ્થાન શું છે? એ જન્મભૂમિ સ્થાન તો કે જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય, પોતાનું જીવાસ્તિકાય. જો અહીં પોતાનો જીવ એમ કહેવાને બદલે જીવાસ્તિકાય શબ્દ મૂકે છે. હવે જીવ છે એ અસ્તિકાય છે એ તો આપણે જાણીએ છીએ, છતાંય અહીંયા અત્યારે ભગવાને જીવાસ્તિકાય શબ્દ મૂકી અને એમાં આત્માનું ક્ષેત્ર પણ બતાવી દીધું કે અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છે. એ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છે તો એમાં અસંખ્ય પ્રદેશમાંથી જે અંતરતત્વનો આનંદ ઉત્પન્ન થાય છે એમ અહીંયા તો સાથે કહી દીધું. શુદ્ધ અંતરતત્વના વિલાસનું જન્મભૂમિ સ્થાન એ કોઈ એક પોઈન્ટ નથી, એ આખું આત્માનું સ્વરૂપ છે, એક જગ્યા એક નથી, પણ એને જીવાસ્તિકાય એમ મૂકી દીધું. નિજ શુદ્ધ જીવાસ્તિકાય એટલે આત્માનું આખું સ્વરૂપ એ જ આનંદનું જન્મસ્થાન છે. અને એવા આનંદની જેને ભાવના છે, એનો જે અભિલાષી થયો છે, એને માટે આ વાત છે. એટલે શરૂઆત કેવી સરસ રીતે કરી કે ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતરતત્વના વિલાસનું જન્મભૂમિ સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. અને ત્યાંથી જે જન્મભૂમિ સ્થાન કયું વિલાસનું, ત્યાંથી જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તે શ્રદ્ધાને દર્શન કર્યું છે. ઉદય કહે છે જોયું, શુદ્ધ અંતરતત્વના વિલાસનું એટલે આનંદનું, મોજનું, ક્રીડાનું જન્મભૂમિ સ્થાન અર્થાત ઉત્પત્તિનું સ્થાન નિજ શુદ્ધ જીવાસ્તિકાય છે. ઉદય અહીંયા ફરીથી કહે છે કે ભાઈ કોઈ પર વસ્તુ તારા આનંદનું સ્થાન નથી, પણ અતિન્દ્રિય આનંદ પાકે એવું ક્ષેત્ર ભગવાન આત્મા નિજ શુદ્ધ જીવાસ્તિકાય છે.
આનંદનો જન્મ દેનારું ક્ષેત્ર કે છે કે નિજ શુદ્ધ જીવાસ્તિકાય છે. જો ભાષા કેવી વાપરી છે, એકલો જીવ એમ નહીં લેતા જીવાસ્તિકાએ લીધો છે. એટલે કે જૈન દર્શનમાં આત્મા છે તે અસ્તિકાય છે, અસ્તિ એટલે છે, અને કાય અર્થાત અસંખ્ય પ્રદેશી છે. તો પોતાનો શુદ્ધ જીવ અસંખ્ય પ્રદેશી છે એ જીવાસ્તિકાય, એ જ આનંદ ને જન્મ દેનારું ક્ષેત્ર છે. બહુ સરસ વાત મૂકી છે. અહીંયા કોઈએ પ્રશ્ન પૂછ્યો છે કે અહીં જીવાસ્તિકાએ કેમ કહ્યું? કારણ તો ગુરુદેવે સમજાવ્યું છે, પણ ફરીથી સમજાવે છે. કેમ કે તેને એટલે જીવને જન્મભૂમિ સ્થાન કહ્યો ને, જીવને આનંદનો જન્મભૂમિ સ્થાન જીવને કહ્યું ને, તો તેનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે એમ અહીંયા કહેવું છે. અહીં એનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર સિદ્ધ કર્યું છે કે એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે. અને સાથે એમ પણ અર્થ થઈ જાય છે કે એ અસંખ્ય પ્રદેશમાંથી આનંદ તો ઉત્પન્ન થાય છે. એ છે કે જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. જો આ સમ્યક દર્શનની વ્યાખ્યા. પેલા અજ્ઞાની તો શું કહે છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને નવ તત્વને માનવા એટલે સમ્યક દર્શન. ગુરુદેવ કહે છે કે પણ એમ નથી ભાઈ, જરાક શાંતિથી સમજ. અહીં કહે છે કે અંદર પૂર્ણ પરમાત્મા સ્વરૂપે ભરેલા ભગવાન આત્માને, પૂર્ણ પ્રભુને અંતર્મુખ થઈને પ્રતીતમાં પચવવો, ભરોસામાં શ્રદ્ધામાં પચવવો, તેને સમ્યક દર્શન કહે છે. અહીંયા સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા. આનંદના જન્મનું સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય અર્થાત અસંખ્ય પ્રદેશી અનંત ગુણરૂપ જે પૂર્ણ એક ચૈતન્ય માત્ર વસ્તુ પોતે છે તે આનંદના જન્મનું સ્થાન છે. અને તેને અંતર્મુખ થઈ અને ભરોસામાં લેતા એની શ્રદ્ધા કરતા, અંતર્મુખ થઈ અને એની શ્રદ્ધા કરતા એને ભરોસામાં પચવવો, તેને સમ્યક દર્શન કહે છે. બાકી નવ તત્વનો ભેદરૂપ વિકલ્પ એ કાંઈ સમ્યક દર્શન નથી. કોઈએ પ્રશ્ન કર્યો કે પણ આવો તે આત્મા કેવો હશે? આત્માની શ્રદ્ધાની વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આપણે કહ્યું બરાબર, પણ હવે આવો તો કેવો આત્મા હશે? ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો ભગવાન અરૂપીની વાત છે. પ્રભુ ઇન્દ્રિયાતીતની વાત છે. ઇન્દ્રિયાતીત પોતાનું સ્વરૂપ છે ને, ઇન્દ્રિયથી અગોચર, ઇન્દ્રિયથી ગોચર નથી એવું પોતાનું સ્વરૂપ છે ને, અને ઇન્દ્રિયોથી જણાય નહીં એવું પોતાનું જે સ્વરૂપ છે, એવા ઇન્દ્રિયાતીત વસ્તુની વાત છે. અહીંયા પોતાની વસ્તુ આવી અસંખ્ય પ્રદેશી અનંત ગુણરૂપ એક ચિહ્ન માત્ર છે. અને ત્યાંથી આ જ્ઞાન, સુખ, શાંતિ બધું પ્રગટ થાય છે. એ જ સુખનું જન્મસ્થાન છે. અને એવા એ સુખના જન્મસ્થાનની શ્રદ્ધા કર, એવી શ્રદ્ધા જ્યારે થાય છે તો એ સમ્યક શ્રદ્ધા થઈ એમ કહેવાય છે. એટલે ગુરુદેવે શબ્દ વાપર્યા છે કે એનો ભરોસો લાવીને પચવવો, એમ શ્રદ્ધાન થવું, એને સમ્યક શ્રદ્ધાન કહ્યું છે. અને એવા સ્વરૂપનું પરિજ્ઞાન થાય છે, તે જ્ઞાન છે, અને તેની શ્રદ્ધા થાય છે, તે સમ્યક શ્રદ્ધા છે. એટલે જાણવામાં આવે છે અને શ્રદ્ધા થાય છે. પણ ખરેખર તો વાસ્તવમાં તો જાણવું અને શ્રદ્ધા થવી બંને એક સાથે થાય છે. જાણવામાં આવ્યા વિના કોની શ્રદ્ધા થાય એમ કહ્યું, એટલે જાણવામાં તો આવે જ છે. જાણ્યું ન હોય અને આમનામ શ્રદ્ધા થાય એમ તો બનતું નથી. પણ જે શ્રદ્ધા થાય છે એ પણ સ્વતંત્ર છે. એ વાત હવે આગળ ગુરુદેવ અહીંયા સમજાવે છે. એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ટીકાકારને પણ જુઓ ને કેટલો આહલાદ વર્તે છે.
આનંદની ઉત્પત્તિનું જન્મસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી સમ્યક દર્શનની ઉત્પત્તિ છે એમ સમજાયું. ટીકામાં એમ કહ્યું ને કે જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી સમ્યક દર્શનની ઉત્પત્તિ છે. જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે, સમ્યક દર્શન છે. જ્ઞાનની પર્યાયમાં પોતે જ્ઞાયક આખો જ્ઞેય થયો. જ્ઞાનની પર્યાયમાં પોતે જ્ઞાયક આખો જ્ઞેય થયો એટલે કે પોતે આખો જ્ઞેય તરીકે એને ભાષ્યો, અનુભવાયો, એનું જ્ઞાન થયું. પરિજ્ઞાન કહ્યું છે ને એટલે જ્ઞાયક આખો જ્ઞેય થયો. શુદ્ધ કારણ નિયમ જ્ઞાનમાં ભાષ્ય. શુદ્ધ કારણ નિયમ એટલે જે ધ્રુવપણે રહ્યું છે, જે પરમ પારિણામિક ભાવે છે, જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, જે બદલતું નથી, જે પલટતું નથી, એવું એ આત્માનું સ્વરૂપ જેને આપણે કારણ નિયમ કહ્યો. તો એ કારણ નિયમ આખો એના જ્ઞાનમાં જ્ઞેય થયો, એને ભાષ્યો. જ્ઞાનમાં કારણ નિયમ ભાષ્યો. અને એમ થયું એટલે તત્કાળ એ જ વખતે સાથે એને પ્રતીતિ પણ થઈ. પ્રતીતિ તેનાથી એટલે શુદ્ધ જીવાસ્તિકાયથી ઉત્પન્ન થઈ છે. પણ હવે એ પ્રતીતિ જે થઈ છે એ તો શુદ્ધ જીવાસ્તિકાયથી થઈ છે. એટલે એમ નથી કે સમ્યક જ્ઞાન થયું તે પર્યાય જે થઈ એ પર્યાયથી પ્રતીતિ થઈ, એમ નથી કહેવાનો આશય. અહીંયા આ મહત્વની વાત સમજાવી છે. આપણે કહીએ ને કે જે જ્ઞાન થયું તો પછી શ્રદ્ધા થાય ને, જ્ઞાન વિના શેની શ્રદ્ધા? એટલે એ વાત તો બરાબર જ છે, પણ સાથે એમ પણ સમજાવવું છે કે જ્ઞાન થયું છે તો જ્ઞાનની જે પર્યાય થઈ, સમ્યક જ્ઞાનની પર્યાય થઈ, એ પર્યાય સમ્યક શ્રદ્ધાનું કારણ નથી. પણ સમ્યક શ્રદ્ધાનું કારણ પણ શું છે? તો કે જે કારણ નિયમ છે, પોતાનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે, એ જ એનું પણ કારણ છે કે જ્યાંથી આનંદ સુખ ઉત્પન્ન થાય છે. એવું શુદ્ધ જીવાસ્તિકાય છે એ શ્રદ્ધાનું પણ કારણ છે. એટલે કે શ્રદ્ધા એમાંથી ઉત્પન્ન થઈ છે. એમ નથી કે સમ્યક જ્ઞાન થયું તો એ જ્ઞાનની પર્યાય, એ પર્યાયને કારણે એને શ્રદ્ધા થઈ છે, એમ નથી. જ્ઞાન થયું ને એ જ વખતે શ્રદ્ધાન પણ થયું છે. એટલે કહીએ છીએ કે જ્ઞાન થયા વિના તો શ્રદ્ધા હોય નહીં. વાત બરાબર છે, એ પણ સાચી વાત છે. પણ એ જ્ઞાનની પર્યાય છે, એ જે જ્ઞાનની પર્યાય થઈ, જે ક્ષણિક પર્યાય જે થઈ, એક સમયની પર્યાય થઈ, જેને આપણે સમ્યક જ્ઞાનની પર્યાય કહીએ, તો એવી સમ્યક જ્ઞાન થયું તો તે પર્યાયથી આ શ્રદ્ધાન થયું એવી પ્રતીતિ થઈ છે, એમ નથી. સૂક્ષ્મ વાત છે પણ બહુ મહત્વની વાત છે. જે જીવાસ્તિકાય છે એ જીવાસ્તિકાયની શ્રદ્ધા થઈ છે. એટલે એ શ્રદ્ધા થઈ છે તે કોના આશ્રય થઈ છે? એ કારણ નિયમના આશ્રય થઈ છે. જે જ્ઞાન થયું છે એ પણ કારણ નિયમના આશ્રય થયું છે. એટલે બંને પર્યાય, જ્ઞાનની પર્યાય અને શ્રદ્ધાની પર્યાય, બંને પર્યાય એ કારણ નિયમ એને જ્ઞાનમાં ભાષ્યો છે. એટલે એ જ્ઞાનની પર્યાય થઈ છે અને એ જ આત્મદ્રવ્ય શુદ્ધ જીવાસ્તિકાય એની એને શ્રદ્ધા થઈ છે. એટલે એ સમ્યક દર્શન થયું છે. પણ એમ નથી કે જ્ઞાન, સમ્યક જ્ઞાન થયું છે તો તે જ્ઞાનની પર્યાયથી આ શ્રદ્ધા થઈ, પ્રતીતિ થઈ, એમ નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ બધું સમજવા જેવું છે. અહીંયા 50મા પાના ઉપર એક પ્રશ્ન કર્યો કે જ્ઞાન અને શ્રદ્ધા સાથે થાય છે, માટે જ્ઞાનથી શ્રદ્ધા થાય છે. હજી પ્રશ્ન કરવાનું કારણ એ છે કે બરાબર એને સ્પષ્ટ નથી થયું. ગુરુદેવે સમજાયું, પ્રશ્ન સ્પષ્ટ નથી થયું એટલે કે પ્રશ્ન કર્યો.
કે જ્ઞાન ને શ્રદ્ધા સાથે થાય છે, માટે જ્ઞાનથી શ્રદ્ધા થાય છે ને. એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે ના, એમ નથી. જ્ઞાન પર્યાયની સાથે જ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. એ વાત બરાબર છે. જ્ઞાન પર્યાય થઈ એ જ વખતે સાથે શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય છે. એ વાત બરાબર છે, સાથે સાથે થાય છે. પરંતુ જ્ઞાનની પર્યાયથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એમ નથી. એ તો શુદ્ધ જીવાસ્તિકાયથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધા શુદ્ધ જીવાસ્તિકાયના આશ્રય પ્રગટ થાય છે. તેને કાંઈ જ્ઞાન પર્યાયનો આશ્રય નથી. જ્ઞાનની પર્યાયથી એનો આશ્રય કર્યો એટલે શ્રદ્ધા થઈ એમ નથી. શ્રદ્ધા તો શુદ્ધ જીવાસ્તિકાયના આશ્રય પ્રગટ થાય છે. સૂક્ષ્મ વાત પણ કેટલી સુંદર વાત કરી, કેટલી સ્પષ્ટ કરી દીધું કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થાય છે તો જ્ઞાન થાય છે તો શ્રદ્ધા થાય છે. એ વાત સાચી છે, પણ એમ નથી કે જ્ઞાનની પર્યાયને કારણે શ્રદ્ધા થાય છે એમ નથી. જેને કારણે જ્ઞાન થાય છે એવું પોતાનું સ્વરૂપ છે, જે કારણ નિયમ છે એ જ જીવાસ્તિકાય છે, અને એ જીવાસ્તિકાયના આશ્રય જ શ્રદ્ધા પણ પ્રગટ થાય છે. બહુ સરસ વાત છે પ્રભુ. હવે અહીંયા બીજા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે જેમ શાસ્ત્ર આદિનું જ્ઞાન તે જ્ઞાન નથી, જેમ શાસ્ત્ર આદિનું જ્ઞાન તે જ્ઞાન નથી, પણ આત્માનું પરિજ્ઞાન તે જ્ઞાન છે, આત્માનું પરિજ્ઞાન તે જ્ઞાન છે, તેમ શુદ્ધ જીવાસ્તિકાયના આશ્રય પ્રગટ થતું આત્માનું પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે, પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. એમ કહી અને બીજું કોઈ પણ સમ્યક દર્શન હોય, એટલે કે વ્યવહાર સમ્યક દર્શન જે કહ્યું હોય તો એનો અહીંયા નિષેધ કરી દીધો, એના હોવાનો નિષેધ કરી દીધો. શું કહ્યું અહીંયા? કે શુદ્ધ જીવાસ્તિકાયના આશ્રય પ્રગટ થતું આત્માનું પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે, તે જ પરમ શ્રદ્ધા છે, પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. એમ કહી અને બીજું સમ્યક દર્શન એટલે કે વ્યવહાર સમ્યક દર્શન હોવાનો નિષેધ કર્યો. જ્ઞાનની બાબતમાં પણ એવી જ રીતે નિષેધ કર્યો ને કે બીજું જે શાસ્ત્ર આદિનું જ્ઞાન તે જ્ઞાન નહીં, પણ આત્માનું પરિજ્ઞાન તે જ્ઞાન. એવી જ રીતે આત્માનું પરમ શ્રદ્ધાન તે જ સમ્યક દર્શન, અને એ સિવાય બીજું વ્યવહાર સમ્યક દર્શન એ સમ્યક દર્શન નહીં. અહીંયા તો નિશ્ચય જ્ઞાન નિશ્ચય સમ્યક દર્શનની વાત ચાલે છે. તો આ રીતે આ જ્ઞાન અને દર્શન બેની વ્યાખ્યા કરી. હવે ચારિત્ર્યની વ્યાખ્યા કરે છે કે નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મામાં અવિચળ સ્થિતિ, નિશ્ચળપણે લીન રહેવું તે જ ચારિત્ર છે. ક્યાં રહેવું? નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મામાં અવિચળ સ્થિત, નિશ્ચળપણે લીન રહેવું તે જ ચારિત્ર છે, તે જ ચારિત્ર છે. જો અહીંયા કારણ પરમાત્મા શબ્દ મૂક્યો છે, મૂળ ટીકાની અંદર પણ નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મામાં અવિચળ સ્થિતિ, નિશ્ચળપણે લીન રહેવું તે જ ચારિત્ર છે, એમ ચારિત્રનું સ્વરૂપ દર્શાવ્યું છે. એટલે આ તો વ્યાખ્યા થઈ, પણ મારે તો એ તમારું ધ્યાન દોરવું હતું કે અહીંયા કારણ પરમાત્મા શબ્દ મૂક્યું છે. એ કારણ પરમાત્મા કહો કે પરમ પારિણામિક ભાવ કહો કે કારણ નિયમ કહો, એ એક જ છે. પણ જ્યાં જે યોગ્ય હોય એ શબ્દ મૂકવામાં આવે છે. અહીંયા કારણ પરમાત્મા શબ્દ મૂક્યો છે. નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મા, અને એ કારણ પરમાત્માની આગળ વિશેષણ શું મૂક્યા છે કે નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મા, એની અંદર અવિચળ સ્થિતિ, નિશ્ચળપણે લીન રહેવું તે જ ચારિત્ર છે. જો એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મામાં
કેવો છે કારણ પરમાત્મા? તો કે છે કે નિશ્ચય ત્રિકાળ જ્ઞાન દર્શન સ્વરૂપ છે. નિશ્ચય ત્રિકાળ જ્ઞાન દર્શન સ્વરૂપ છે. જો એમાં પર્યાયની વાત નથી. એટલે જ્ઞાન દર્શનની પર્યાય એ તો કાર્ય નિયમ છે, એ તો કરવા યોગ્ય છે, એની વાત નથી. અહીંયા તો કારણ પરમાત્માની વાત કરી કે નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મા. તો એ નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક જે કહ્યું છે એ દ્વારા શું કહેવું છે? તો કે કારણ પરમાત્મા એવો છે કે જેમાં નિશ્ચયથી ત્રિકાળ જ્ઞાન દર્શન રહ્યા છે. એટલે કે છે કે નિશ્ચય ત્રિકાળ જ્ઞાન દર્શન સ્વરૂપ છે. ભગવાન આત્મા કારણ પરમાત્મા પ્રભુ જ્ઞાન દર્શન સ્વરૂપ છે અને તેમાં અંતરલીનતા સ્થિરતા રમણતા થાય તેને ચારિત્ર કહે છે. કારણ પરમાત્મા એ વસ્તુ કીધી, પણ એનો ભાવ શું છે? તો કહે છે કે નિશ્ચય અર્થાંત ત્રિકાળ જ્ઞાન દર્શન સ્વરૂપે છે તે કારણ પરમાત્મા છે. જે ત્રિકાળ જ્ઞાન દર્શન સ્વરૂપે છે, બદલાયા વિના ત્રિકાળ જ્ઞાન દર્શન સ્વરૂપે છે તે કારણ પરમાત્મા છે. અને એવા જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મામાં લીન રહેવું, ચળ્યા વિના નિશ્ચળપણે લીન રહેવું, તેનું નામ ચારિત્ર, તેનું નામ નિશ્ચય ચારિત્ર. પોતે આવો ત્રિકાળી ભગવાન છે. એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જો ભગવાન આત્મા ત્રિકાળી કારણ પ્રભુ નિશ્ચય જ્ઞાન દર્શન સ્વરૂપ જ છે. ગુરુદેવે એને કારણ પ્રભુ કહ્યું. અહીંયા ભગવાન આત્મા ત્રિકાળી કારણ પ્રભુ નિશ્ચય જ્ઞાન દર્શન સ્વરૂપ જ છે. પંચાસ્તિકાયમાં ગાથા 154માં પણ આત્મા નિયત જ્ઞાન સ્વરૂપ છે એમ આવે છે. નિયત જ્ઞાન સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે. જ્યાં આખી ત્રિકાળ જીવ વસ્તુ લીધી છે ત્યાં તો તે જ્ઞાન દર્શન સ્વરૂપ જ છે એમ કીધું છે. જીવ સ્વભાવ ખરેખર જ્ઞાન દર્શન છે અને તેમાં નિશ્ચળ લીનતા સ્થિરતા તે જ ચારિત્ર છે અને તે જ મોક્ષનો માર્ગ છે. જીવ સ્વભાવ કહેવો કોને? જીવ સ્વભાવ કોને કહીએ? તો કહે છે કે ભગવાન આત્માનો કાયમી ત્રિકાળી સ્વભાવ એ જીવનો સ્વભાવ, એ જીવનો સ્વભાવ જે કાયમ રહે છે, એના ગુણને કારણે જે છે તે એનો સ્વભાવ. પણ એવો સ્વભાવ કોને કહેવો? એટલે એના શેના દ્વારા આપણને એવો સ્વભાવ ખ્યાલમાં આવે? અહીંયા પ્રશ્ન એમ છે કે જીવ સ્વભાવ કહેવો કોને? એટલે કે ભગવાન આત્માનો જે એના અનંત ગુણને કારણે જે સ્વભાવ છે એ ત્રિકાળી સ્વભાવ છે, પણ એવો સ્વભાવ કહેવો કોને? એટલે શેના દ્વારા આપણને ખ્યાલમાં આવે એમ પ્રશ્ન છે. તો કહે છે કે જ્ઞાન દર્શનનું એક રૂપ તે જીવ સ્વભાવ છે. જ્ઞાન દર્શનનું એક રૂપ તે જીવ સ્વભાવ છે અને તેમાં રમણતા, લીનતા, એમાં સ્થિતિ કરવી, એમાં અવસ્થિત થવું, એને ચારિત્ર કહીએ છીએ. અને તે ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે. એટલે મોક્ષ માર્ગમાં ચારિત્રની વાત આવી તો ચારિત્ર હંમેશા જ્ઞાન દર્શન સહિત જ હોય. જ્ઞાન દર્શન વિના ચારિત્ર હોય જ નહીં. અને ચારિત્ર જ મોક્ષનો માર્ગ કયો તો આ ચારિત્ર મોક્ષનો માર્ગ છે. બાહ્યમાં દીક્ષા લીધી એ ચારિત્ર મોક્ષનો માર્ગ નથી. એ તો વિકલ્પ છે અને એમાં સ્વભાવ છે, એ તો બંધના કારણ છે. આ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે અને એનું લક્ષ્ય કરી અને પોતે જ્ઞાન દર્શન ભાવે થાય છે. તો એવા જ્ઞાન દર્શન ભાવે લીનતા કરવી, સ્થિરતા કરવી એ ચારિત્ર છે. ત્રિકાળી જ્ઞાન દર્શનમય જીવ વસ્તુ એ કારણ જીવ છે, કારણ પ્રભુ છે, કારણ પરમાત્મા છે, એ કારણ નિયમ છે અને તેમાં અંતરલીનતા, રમણતા એ ચારિત્ર છે. અને જે ચારિત્ર પ્રગટ થયું, જે પરિણામ થયા એ કાર્ય જીવ છે, એ કાર્ય નિયમ છે, એ મોક્ષનો માર્ગ છે.
આવી વાત છે. આગળ 51મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ નિયમ નિર્વાણનું કારણ છે. જો હવે આગળ આ વાત આવી ને ટીકાની કે આ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. આ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ કાર્ય નિયમ તે નિર્વાણ અર્થાંત મોક્ષનું કારણ છે. આ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણ કયા તેનું એક રૂપ, એનું એક રૂપ. એ વાત ફૂટનોટમાં લખવામાં આવી છે. શું કહ્યું છે ફૂટનોટની અંદર? શું દર્શાવ્યું છે કે કારણના જેવું જ કાર્ય થાય છે, તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. અહીંયા એ વાત લીધી છે, એને સમજાવ્યું છે ગુરુદેવે કે ભગવાન આત્મા જ્ઞાન દર્શનમય પરમાત્મા છે. તેમાં સ્થિરતાનો અભ્યાસ જ સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતારૂપ મોક્ષનો ઉપાય છે. ફૂટનોટમાં એ વાત આવી ને કે કારણના જેવું જ કાર્ય થાય છે, તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. આ વાત કરી એટલે કોઈએ કહ્યું કે ઓ આ તો એકલા થઈ જવાની વાત છે. પોતાના સ્વરૂપમાં રહેવાનો અભ્યાસ કરો એટલે બીજે બહાર ક્યાંય જવું જ નહીં. એ જ અને એ જ કરતા પછી એ અભ્યાસની પૂર્ણતા થતા પોતે સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. આ તો એકલા થઈ જવાની વાત છે. ગુરુદેવ કહે છે કે હા ભાઈ, પછી તારે મોક્ષમાં પણ એકલા રહેવું છે ને. મોક્ષમાં એટલે પોતે મુક્ત સ્વરૂપે રહે છે તો એકલો જ રહે છે ને. મુક્ત સ્વરૂપે તો એકલો જ છે ને. એમાં પછી બેપણું ક્યાં છે? એમાં પરના લક્ષ્ય વિકલ્પ પણ ઉત્પન્ન થતા નથી, પરનું લક્ષ પણ થતું નથી, સ્વરૂપમાં જ રહ્યા છે. જેમણે ભાવ મોક્ષની દશા પ્રગટ કરી છે એવા 13મા ગુણ સ્થાને રહેલા હરિયન પરમેશ્વર, દિનેશ્વર ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, એ બધા પોતાના સ્વરૂપને વિશે એકલા જ રહ્યા છે. કોઈ બીજો અન્ય વિકલ્પ પણ નથી. છે ગુરુદેવ કે પછી તારે એકલા જ રહેવું છે ને તો અત્યારથી જ એકલો થાને, એકલા થવાનો અભ્યાસ કરને, એકલા થવાનો અભ્યાસ કરને. આપણે સાધના શિબિરમાં એ વાત કરી હતી કે પોતાના સ્વરૂપની સાથે રહેવું અથવા તો બીજું કરી અને બીજી એક છૂટ આપી હતી કે પ્રભુની સાથે રહેવું, કે પ્રભુનો વિચાર કરવો, તીર્થંકર ભગવાનનો વિચાર કરવો, દિનેશ્વર ભગવાનનો વિચાર કરવો. બસ બાકી બને ત્યાં સુધી પોતાની સાથે રહેવાનો પ્રયત્ન કરવો. આપણી થીમ પણ એવી હતી, એકત્વ વિભક્ત, એટલે પોતાની સાથે એકત્વ અને બીજા પરથી વિભક્ત. પણ હજી આપણી એ દશા ન હોય, આપણી એવી દશા નથી, આપણે અંતર્મુક્ત એટલા થઈ શકતા નથી, ત્યારે એક વિકલ્પ બીજો આપ્યો કે પ્રભુની સાથે રહેવું. વિકલ્પ આવે તો એનો વિકલ્પ કરવો, પણ બીજો વિકલ્પ ન કરવો. સાધના દરમિયાન આપણે આ જે પ્રયત્ન કર્યો હતો, અહીંયા એ વાત કરી છે કે ભાઈ અત્યારથી જ એકલો થાને. અને આપણે એકલા થવા માટે મૌનની વાત પણ કરી હતી કે ભાઈ બીજાની સાથે વાત પણ નહીં કરવી, મૌન થવું, એકલા જ રહેવાનું છે. રૂમમાં 2 જણ છો છતાંય એકલા જ રહેવાનું છે. આ બધો પ્રયોગ આપણે કર્યો હતો. જુઓ એ જ વાત ગુરુદેવે પણ અહીંયા કહી છે ને કે ભાઈ અત્યારથી જ એકલો થાને, એકલા થવાનો અભ્યાસ કરને. સુગાનીજીએ એક જગ્યાએ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ જે એમના પત્રો એમાં છે એમાં 268 બોલમાં કહ્યું છે કે અંતે તો એકલું જ રહેવું છે, તો હવે અત્યારથી જ એકલો થાને. આ વિકલ્પ હોય તો ઠીક, એમ મૂકી દે. આ વિકલ્પ હોય તો સારું, ઠીક છે, એ વાતને તું છોડી દે એમ. હવે વિકલ્પને છોડ અને એકલો થા. કેમ કે વિકલ્પ સાથે રહ્યો છે તો તું એકલો નથી. તું ભગવાન આત્મા ને આ વિકલ્પ તો મનના છે તો તું મન સાથે રહ્યો છે. અહીંયા તો કહે છે કે આ વિકલ્પ હોય તો ઠીક છે, એ વાત પણ તું મૂકી દે, છોડી દે. કેમ કે એમાં તો બેપણું છે. એવા બેપણામાં, એ દ્વૈતમાં ક્યાંય મજા નથી. એવા બેકલામાં, દ્વૈતમાં ક્યાંય મજા નથી, આનંદ નથી. એકલો એકલો એકાંત એકલો જે આ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ નિયમ છે તે નિર્વાણનું કારણ છે. આ મોક્ષનો ઉપાય કરો. અને ટીકાની છેલ્લી વાતને લે છે, કહે છે કે
તે નિયમ શબ્દને વિપરીતના પરિહાર અર્થે સાર શબ્દ જોડવામાં આવ્યો છે. અને એમાં પણ ફૂટની અંદર જે વાત આપી છે એ ગુરુદેવે લીધી છે કે વિપરીત એટલે વિરુદ્ધ. વ્યવહાર રત્નત્રય રૂપ વિકલ્પોને પર આશ્રિત ભાવોને બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાન દર્શન ચારિત્રનો જ શુદ્ધ રત્નત્રયનો જ સ્વીકાર કરવા અર્થે નિયમ સાથે સાર શબ્દ જોડ્યો છે. નિશ્ચય અને વ્યવહાર એ બે પરસ્પર વિરુદ્ધ છે, બે નય વિરુદ્ધ છે અને તેનો વિષય પણ વિરુદ્ધ છે. વ્યવહાર નયનો વિષય અને નિશ્ચય નય એ બંનેનો વિષય પણ વિરુદ્ધ છે. માટે વ્યવહારના પરિહાર અર્થે સાર શબ્દ કહેવામાં આવ્યો છે, જોડવામાં આવ્યો છે અને આનું જ નામ નિયમ સાર છે. સાર શબ્દ જોડતા પછી જે આ નિયમ કયો, જે પ્રયોજનભૂત કહ્યું, એની અંદર એ વ્યવહાર રત્નત્રય સમાતો નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે શુદ્ધ રત્નત્રય છે એમાં આ વ્યવહાર સમાતો નથી. એટલે એનો એ પરિહાર કર્યો, એને એનામાંથી દૂર કરી અને માત્ર નિશ્ચય પરિણામ છે એને જ મોક્ષનો માર્ગ કર્યો. એટલે નિયમ સાર, એટલે નિયમ સાર. અને અગાઉ પણ શરૂઆતમાં પણ આ વાત કહેવામાં આવી છે કે સાર એટલે શુદ્ધ. તો આ રીતે શુદ્ધ થઈ જાય છે, જેમાં વ્યવહારનો પરિહાર કરવામાં આવ્યો છે. એટલે માત્ર નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે પ્રયોજનભૂત છે તે નિયમ સાર. તો આ રીતે આપણે ત્રીજી ગાથા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત્ર